શહેર તથા જિલ્લાના અનુસૂચિત જાતિ વાલ્મીકી સમાજના લોકો માટે સામાજિક અને શૈક્ષણિક હેતુસર જગ્યા ફાળવવામાં આવે તે માંગ સાથે સિદ્ધાંત સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સિદ્ધાંત સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મગન સોલંકીની આગેવાની હેઠળ ટ્રસ્ટના સભ્યોએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વડોદરા શહેર, જિલ્લા અને તાલુકામાં અનુસૂચિત જાતિ વાલ્મીકી સમાજની અંદાજે 2.5 થી 3 લાખ જેટલી વસ્તી છે। તેમ છતાંય સમાજના લોકોને સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમો આયોજિત કરવા માટે કોઈ હોલ કે વાડી ઉપલબ્ધ નથી। આ કારણે સમાજના લોકોને દરેક કાર્યક્રમ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી વહેલી તકે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। અમે આજે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, અગ્રગણ્યો અને પ્રમુખ અમે આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આજે વર્ષોથી વડોદરા જિલ્લાની અંદર, વડોદરા તાલુકાની અંદર અમારા વાલ્મીકી સમાજનો ના કોઈ હોલ છે, ના કોઈ એવી વાડી છે। તો વર્ષોથી અમે જ્યાં ને ત્યાં અમારો કોઈ કાર્યક્રમ કરવો હોય, બાળકોને ક્યાંક ને ક્યાંક શિક્ષણ આપવું હોય તો અમે જ્યાં ત્યાં રખડ્યા કરીએ છીએ। અમારી પાસે કોઈ એવી જગ્યા નથી કે અમે એ બાળકોને ત્યાં સ્થાયી બનાવી શકીએ, ભણાવી શકીએ, હોલમાં કોઈ કાર્યક્રમ કરી શકીએ, કોઈ સામાજિક કાર્યક્રમ કરી શકીએ, કોઈ ભજન સત્સંગનો કાર્યક્રમ કરી શકીએ એવું અમારી પાસે કોઈ જગ્યા નથી। એટલે આજે વર્ષો પછી અમને એમ લાગ્યું કે 2.5 લાખ અમારા જે સમાજ છે એ 2.5 લાખ સમાજની અંદર અમારી પાસે કશું જ નથી। તો આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે સાહેબ, અમારા વાલ્મીકી સમાજમાં કોઈ હોલ નથી, કોઈ અમારી પાસે કોઈ એવો જગ્યા નથી કે અમે કોઈ કાર્યક્રમ કરી શકીએ કે કોઈ બાળકોને ભણાવી શકીએ। તો આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપ્યું છે અમારા સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમામ વ્યક્તિઓએ। અને અમોને સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે હરેક વ્યક્તિ સાહેબને હરેક કાર્યક્રમની વાત જાણ કરી છે। સાહેબ અમને આશ્વાસન આપ્યું છે, સારાત્મક જવાબ આપ્યો છે કે તમે ચિંતા ના કરશો, હું મારાથી જેટલી થશે એટલી મદદ કરીશ। અને સાહેબ અમને ગાઈડ પણ કર્યા છે કે તમે અહીંયા મારી પાસે આવ્યા છો પણ હવે તમે કમિશનરને પણ એક આવેદનપત્ર આપી દો અને અમે તમારી માટે, તમારા સમાજ માટે કંઈક કરવાનું હશે કરી જાણીશું। જય ભીમ। મારું નામ મગનભાઈ લલ્લુભાઈ સોલંકી છે।